હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. રાશિ મેષની વાત કરીએ તો અલય અક્ષર છે તમારા, તો તમારી રાશિ થઈ મેષ, જેનો સ્વામી છે મંગળ. રાશિ મંડળની આ પહેલી રાશિ છે. મિત્રો, જે કોઈ કામકાજ કરી રહ્યા છો એ કામકાજની અંદર સારી સફળતાના ચાન્સ આજે તમને વધારે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. સાથે સાથે કૌટુંબિક ક્ષેત્રની અંદર પણ એક પ્રગતિના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વાદ વિવાદ અથવા તો કોઈ પણ આવા પ્રકારના કામકાજ કરવાના હોય તો થોડી કાળજી રાખજો. આપણી બુદ્ધિ ક્યારેક ક્યારેક કામ કરે, ક્યારેક ક્યારેક ના પણ કરે. તો વાદ વિવાદવાળા કામથી આજે શાંતિથી કામકાજ લેજો, વધારે સારી સફળતા મળશે. સંતાનો પ્રત્યે વિશેષ ધ્યાન આપજો. સંતાનોની પ્રગતિ માટે કાળજી રાખજો. આજે સંતાનો તમને સારા સમાચાર આપશે. હવે વાત કરીએ બીજી રાશિ વૃષભ રાશિની. અલય અક્ષરની સાથે સાથે બહુ અક્ષરને પણ જોડવા પડે, કારણ કે બીજી રાશિ વૃષભ છે, જેનો સ્વામી છે શુક્ર. તો આ જાતકો માટે આજે ખાસ કરી અને જેને કહેવાય ને શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એમાં સાચવીને કામકાજ કરજો. કોઈ પણ સંયુક્ત મિલકત હોય એમાં કદાચ થોડા પ્રશ્નો હશે અને એના કારણે કામ અટવાઈ શકે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોઈ નવા પ્રલોભનો કોઈ મળતા હોય તો એનાથી દૂર રહેજો આજના દિવસ માટે, કારણ કે કંઈ લાભકારક નહીં રહે તમારા માટે. આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરતા આજના દિવસ માટે શીખવું પડશે, કારણ કે એ ખાસ જરૂરી છે. હવે વાત કરીએ ત્રીજી રાશિ. ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. મિત્રો, જૂના પ્રશ્નોની અંદર એક સારો ઉકેલ મળે. કોઈ પણ પ્રકારના જૂના પ્રશ્નો હોય તો એને ઉકેલવા માટે પ્રયત્ન કરજો. થોડી બુદ્ધિનો આવડતનો ઉપયોગ કરજો. થોડી મહેનતની સાથે સાથે જે કોઈ સિફારિશની જરૂર પડે એનો પ્રયત્ન કરજો. સારી સફળતા અપાવશે. વડીલ વર્ગના એક સારા તમને આશીર્વાદ આજે પ્રાપ્ત થશે. મતલબ વડીલો તમને સારી સલાહ તો આપશે જ, પણ વડીલો તમારાથી કામથી પ્રભાવિત થશે ને તમને સારા સમાચાર આપશે. આવકના કોઈ નવા સાધન મળી શકે છે આજે, અને એના મતલબ એવો થાય જે કંઈ કામકાજ કરજો એ કામકાજની અંદર એક સારા ફાયદાના યોગ આજે મિથુન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. બિલકુલ, મહેન્દ્ર આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. રાશિની વાત કરીએ કર્કની, તો કર્કના અક્ષર છે ડ અને હ. સ્વામી છે એનો ચંદ્રમા. મિત્રો, કર્ક રાશિવાળા જાતકોને ખાસ કરી અધિકારી વર્ગની એક સારી મદદ મળી રહેશે. આજનો દિવસ તમારા માટે સારો છે. કોઈ પણ એવા કામ છે જે પરદેશ સાથે સંકળાયેલા છે તો આવા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાય છે. કોઈ પણ મૂડી રોકાણ માટે પણ આજે બીજ છે, સમય અનુકૂળ છે, નક્ષત્ર પણ સારું છે તમારા માટે. કાનૂની કામકાજની અંદર જો કામકાજ કરવાનું હોય તો 12મા સ્થાનમાં રહેલો ચંદ્રમાં થોડી કાળજી બતાવી રહ્યો છે, સૂચવે છે કે થોડું કાબુ રાખજો, પોતાના કંટ્રોલ રાખજો તો સારી સફળતા મળશે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે, તો સિંહ રાશિવાળા જાતકોને આજે કોઈ પણ એવા પ્રશ્ન છે, ખાસ કરી પારિવારિક જીવનની અંદર સંપત્તિને લગતા કામકાજ હોય તો એ કામકાજની અંદર આજના દિવસ માટે અવરોધ રહે તેવી શક્યતાઓ દેખાય છે. મશીનરી, વાહન, આનાથી તો લાભ થવાની શક્યતાઓ છે. સામાજિક ક્ષેત્રની અંદર સારું માન વધશે. આજે સંતાન બાબતે સારા કામકાજ કરી શકાય, સારું વિચારી શકાય, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કન્યા રાશિવાળા જાતકોએ સમયસર ઉઠવું જોઈએ, સમયસર સૂવું જોઈએ, પોતાના કામ જાતે કરવા જોઈએ, બીજા પર ભરોસો ઓછો કરવો જોઈએ. ખાસ કરી મોડી રાતના ઉજાગરા નુકસાન ન કરાવે, થોડું ધ્યાનમાં રાખજો. કામ કાંઈ ના હોય અને છતાં 11, 12, 1, 2 વાગે જાગ્યા કરીએ તો નકું જ છે ને. રોકાણ માટે સમય મધ્યમ છે, સાચવીને કામકાજ કરજો. ખાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો, મહેનત વધારવા માટેનો સમય છે અત્યારે. જો અત્યારે મહેનત તમે વધારે કરશો તો ઓક્ટોબર, નવેમ્બર એટલે પછી સારી સફળતાઓ દેખાઈ જ રહી છે. પરદેશમાં રહેતા સંતાનો દ્વારા સારા સુખની કોઈ સારી આશા રાખી શકાય, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. હવે મહેન્દ્રભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ જણાવશો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો આપ નોકરી કરી રહ્યા છો, ધંધો કરી રહ્યા છો તો બંનેમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ દેખાય છે. આર્થિક બાબતોમાં એક સારું સુખ મળે, આજે કામકાજ થાય. પિતરાય ભાઈઓથી થોડો સહકાર વધારે સારો મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે જોવા જઈએ તો બહુ જ સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના. કોઈ પણ જૂની ઉઘરાણીમાં સારી સફળતાની પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. શેર બજારમાં સારો લાભ થાય, કામકાજમાં નવી તકો મળે. આજનો દિવસ તમારા માટે સારો છે. પણ પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ જણાઈ રહ્યા છે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને નોકરી ધંધાની અંદર કદાચ કોઈ પરિવર્તનની શક્યતાઓ દિવાળી પછી દેખાઈ રહી છે, અથવા તો નજીકના સમયમાં દિવાળી પહેલા પણ કંઈક સારા પરિણામો આપણને મળે. વ્યવસાયની અંદર કોઈ નવી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. હરીફ વર્ગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ભાગ્યોદય માટે આજનો સમય તમારા માટે ઉત્તમ દેખાઈ રહ્યો છે. જય ગણેશ. હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે પરદેશ વસતા સ્વજનો દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે.
મોસાળ પક્ષ તરફથી માન વધે, અટવાયેલા કામકાજની અંદર રાહત થાય, વાદ વિવાદથી સાચવવું પડશે તમારે, ખાસ ધ્યાનમાં રાખજો. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને આરોગ્યની બાબતમાં મિત્રો થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે. ધંધાકીય ક્ષેત્રમાં વડીલોની સલાહ લેજો, એનાથી સારો લાભ થશે. મહેનત જેટલી કરશો એના પ્રમાણમાં સારામાં સારું ફળ પ્રાપ્ત થશે. સંતાન સાથે થોડા વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવે વાત કરીએ છેલ્લી રાશિની. છેલ્લી રાશિ એ મીન રાશિ છે. દ, ચ, જ અને થ જેના અક્ષર છે. પરિવારની અંદર કદાચ કોઈ વિવાદ થાય તેવી સંભાવનાઓ દેખાતી હોય તો થોડું સાચવીને કામકાજ કરજો. નોકરિયાત વર્ગને, ખાસ કરી બહેનો માટે પ્રગતિના સારા યોગ દેખાઈ રહે. નાના મોટા રોકાણ લાભ કરાવડાવશે. જમીન લે વેચના કોઈ પણ કામકાજમાં પણ સારા લાભની શક્યતાઓ આજે મીન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ.